નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી દોસ્ત ચેનલ પર। આજે આપણે વાત કરીશું એવા અભિનેતા વિશે જે રોમાંટિક અને થ્રિલર ફિલ્મોમાં પોતાને અલગ અંદાજ માટે જાણીતો છે। હા, આપણે વાત કરીએ છીએ ઇમરાન હાશમીની। ઇમરાન હાશમીનો જન્મ 24 માર્ચ 1979ના રોજ મુંબઈમાં થયો હતો। તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું। ફિલ્મોમાં પ્રવેશ કરતા પહેલા તેઓ એક એડ એજન્સીમાં કામ કરતા હતા। 2003માં ફૂટપાથ ફિલ્મથી તેમણે બોલિવૂડમાં એન્ટ્રી લીધી। પછી આવી તેમની મોટી હિટ ફિલ્મ મર્ડર 2004માં, જેનાથી તેમને સિરિયલ કિસરનું રંગ પણ મળ્યું। એના પછી આવી બધી સુપરહિટ ફિલ્મો જેમ કે ગેંગસ્ટર, જન્નત, ધ ડીડી પિક્ચર અને રાજ 2। તેમના એક્ટિંગની ખાસિયત એ છે કે તેઓ સિદ્ધાંતો વગરના પાત્રો પણ ખૂબ જ અસરકારક દેખાય છે। ઇમરાન હાશમીની ફિલ્મોમાં ગીતો પણ એટલા જ લોકપ્રિય રહ્યા છે। જુદા હો કે, વો લમ્હે, ઝરા સા જેવા ગીતો આજે પણ લોકોને યાદ છે। તેમના ફેન ફોલોઅર્સ ખાસ કરીને યુવાનોમાં ઘણા રહ્યા છે। ઇમરાન હાશમીનું લગ્ન 2006માં પરવીન શાહની સાથે કર્યું। તેમના દીકરા અયાનને 2014માં કેન્સર થયું હતું, પણ ઇમરાને ખૂબ જ ધૈર્ય અને પ્રેમથી એનો સામનો કર્યો। તેમણે એ વિશે ધ કિસ ફોર લાઈફ નામની એક બુક પણ લખી છે। આજકાલ ઇમરાન હાશમીની વેબસાઇટ્સ અને નવી ફિલ્મો દ્વારા ફરીથી લાઇમલાઇટમાં છે। તેમની પાસે એક એક્ટર તરીકેનો ઊંડો અનુભવ છે અને આજે પણ લોકો એમને જોઈને ચીયર કરે છે। તો મિત્રો, આ હતી ઇમરાન હાશમીની ચમકતી જિંદગીની કહાની। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ગુજરાતી દોસ્તને સબસ્ક્રાઈબ કરજો।